2027 માં આરામ કરશે નરેશ પટેલ. ખોડલધામના નવા પ્રમુખને લઈ ચર્ચા તેજ. કાગવડ ખોડલધામના દશાબ્દી મહોત્સવના રથનું પ્રસ્થાન થયું. આ પ્રસંગે આયોજિત કાર્યક્રમમાં સંબોધન કરતા નરેશ પટેલે જે નિવેદન આપ્યું તેણે અલગ જ ચર્ચા જગાવી છે. એવા સવાલ થઈ રહ્યા છે કે શું 2027માં નરેશ પટેલ રાજકારણમાં એન્ટ્રી કરશે? શું ખોડલધામના નવા પ્રમુખ હવે નક્કી થશે? આ ચર્ચા એટલા માટે થઈ કેમ કે નરેશ પટેલે પોતાની ટીમના વખાણ કર્યા અને કહ્યું કે હવે 2027માં આરામ કરું તો પણ વાંધો નથી. આ જ મુદ્દે ચર્ચાઓએ જોર પકડ્યું છે કે શું નરેશ પટેલ હવે પ્રમુખ પદ છોડવાના છે? તો કાર્યક્રમ બાદ જ્યારે મીડિયા દ્વારા નરેશ પટેલને પૂછવામાં આવ્યું ત્યારે તેમણે શું કહ્યું એ પણ સાંભળો. તેમણે સ્પષ્ટ કર્યું કે મારા પરિવારમાંથી કોઈ પ્રમુખ પદે નહીં હોય. 2017 થી આપ જાણો છો કે મારે આરામ કરવાની જ મને ઈચ્છા છે, પણ કંઈ કારણોસર નથી કરી શકતો. પણ હવે કમિટી ખૂબ સક્ષમ છે અને લગભગ ભાર એ લોકો ઉપાડી લેશે એવી મને આશા છે. બિલકુલ નહીં, મેં પહેલા પણ કીધેલું, હજી પણ કહું છું, આમાં મારા પરિવારમાંથી કોઈ પણ મારી જગ્યા ક્યારેય નહીં લે. 2027માં નરેશભાઈ મોટી જાહેરાત કરી શકે એવી શક્યતા ખરી? એ માતાજીને ખબર. આ 26 ચાલી રહ્યું છે, 27માં હું એમ કહું કે મને થોડો આરામ કરવા દો, વધારે લોકો કામ કરે આપણા મારા જગ્યાએ, એમાં કઈ ખોટું નથી. બીજી તરફ કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ પાટીદારોને મહાજનપણું ટકાવી રાખવા અપીલ કરી. આપણે પ્રેરણા લેવાની છે કે આપણે મહાજન તો બની ગયા, પરંતુ આ મહાજનપણું આ સમાજ માટે જળવાઈ રહે. મહાજનપણું જાળવવું બહુ અઘરું છે.